ગોપીઓ બધી એક સાથે ભગવાન યાદ કરે. શું કહે? જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી દૈત દ્વેષ્યતા દેશતા જયતિ તેધિકમ જન્મના વ્રજ. હે પ્યારે, તમારા આવવાથી જ અમારા વ્રજની શોભા વધી છે. હે કનૈયા, તમે જ્યારથી આવ્યા છો ત્યારથી ઇન્દિરા, રમા અહીંયા જ વસે છે. અમારા વ્રજની શોભા વધી છે. હે દયાળુ, અમને દર્શન આપો. અમે તમારું ચિંતન કરીએ છીએ, અમે તમારું મનન કરીએ છીએ, અમને દર્શન આપો. અદ્ભુત શ્લોકો ગોપીએ ગાયા છે. શરદુદાસયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષા દૃષા સુરતનાથ દે નિશુલ્ક દાસ. અમે મફતમાં આવી એટલા માટે અમને હાચવતો નથી. ગોપીઓ વિલાપ કરે છે. શરદ ઋતુમાં ખીલેલા કમળ જેવા તમારા નેત્ર છે પ્રભુ. જ્યારે તમે અમારી સામે જુઓ છો ને ત્યારે અમને એવું લાગે છે કે અમે ઘાયલ થઈ, અમે તમારામાં સમાઈ ગઈ એવી અમારી અંદર અનુભૂતિ થાય છે. અરે તમારે આવી જ રીતે મારવાતા તો પહેલા મરી જવા દેવાતા ને. શું કામ બચાવ્યા? ક્યાં બચાવ્યા ભગવાને? વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા વૃષમયાત્મજા વિશ્વતો ભયા વૃષભદેવયા રક્ષિતા. તારે આવી જ રીતે જો મારવાતા તો પહેલા મારી નાખવા દેવાતા. શું કામ બચાવ્યા અમને? બોલે ક્યાંથી બચાવ્યા? તો કે વિષ જલાપ્યયાત, વિષયુક્ત જલથી યમુનામાંથી કાલી અને તે નાથ્યું, એમાંથી અમને બચાવ્યા. દાવાગ્નિનું પાન કર્યું પ્રભુ, એમાંથી તે અમને બચાવ્યા. અરે ઇન્દ્રએ જ્યારે કોપ કર્યો ત્યારે આખું વૃંદાવન ડૂબી જતું હતું, તો એમાંથી તે અમને બચાવ્યા. શું કામ બચાવ્યા? તારે અમને મારી નાખવાતા તો આ રાક્ષસોથી રક્ષા શું કામ કરી? અને બધી વાર તે અમારી રક્ષા કરી તો મરી જવા કેમ ન દીધા? અને અત્યારે તું શું કામ મારે છે? અને કનૈયા, તું જો એવું વિચારતો હો ને કે અમે તમને ઓળખતી નથી, તો અમે તને ઓળખીએ છીએ. આ ગોપીઓ કહે છે. વિચાર કરો, હજારો વર્ષ તપ કરતા ઋષિ મુનિઓ એ ભગવાનના પદને પામી નથી શકતા. એ લૌકિક ગોપીઓ ભગવાનને જોઈને એમ કહે છે, અમે તને ઓળખીએ છીએ, તું કોણ છે? કોણ છે? નખલુ ગોપિકા નંદનો ભગવાન નખિલ દેહિના મંતરાત્મદ્રો શાંતિતો વિશ્વગુપ્તયે સતો દેવા. અમને ખબર છે નખલુ ગોપિકા નંદનો ભગવાન, ખાલી તું યશોદા અને નંદનો દીકરો નથી, એ અમને ખબર છે. તું બધામાં રહેતો નારાયણ છે. કનૈયા, અમે તને ઓળખીએ છીએ. તું બ્રહ્માજીના કહેવાથી જ્યારે વ્રજમાં આવ્યો ને એ અમને ખબર છે. કનૈયા, ગોપીઓએ જે વિલાપ કર્યો છે સાહેબ, અદ્ભુત શ્લોકો આમાં તો બતાવ્યા છે. ગોપીઓ કહે, કનૈયા, જ્યારે તે વ્રજમાં જન્મ લીધો એ બ્રહ્માજીના કહેવાથી લીધો, અમને સુખ દેવા માટે લીધો, એ પણ અમને ખબર છે. કાના, તે
અમારા માટે જ આ સૃષ્ટિમાં જન્મ લીધો છે, અમારા બધાના પાપનું કર્ષણ કરવા માટે, આકર્ષણ કરવા માટે જ તે જન્મ લીધો છે. આ તો ઠીક છે કે અમે જીવીએ છીએ તારું નામ લઈ લઈ, બાકી અમે તો ક્યારની મરી જ ગયેલી. અને ભગવાનનું ચરણ કેવું છે, બહુ અદ્ભુત ગોપીઓ કહે, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતા તે પદાંબુજ એ કનૈયા, તું ગાયની પાછળ ચાલતો હોય, તારા ચરણ ગાયની પાછળ